ઘનશ્યામભાઈ, આપણે જે વિઝન ને આપણે જે રીતે વાત કરતા હતા, તો પ્લીઝ શેર આવર સ્ટોરી કે આપણે કેવી રીતે વી કેમ ટુગેધર અને હાઉ ઇટ ઓલ હેપન્ડ. પૂજાબેન, મને યાદ છે ત્યાં સુધી આપણે જ્યારે તમે શાયોના કેર સર્વિસ શરૂ કરવાનો, ખાસ કરીને વડોદરાની અંદર એનો શુભારંભ કરવાનો પ્રસ્તાવ મૂક્યો, તો ત્યારે મારા મનમાં જે કંઈ પણ કેર સર્વિસીસને લઈને જે આઈડિયાઝ હતા એ આઈડિયાઝ પ્રમાણે મને પણ ત્યારે લાગતું હતું કે સમાજની અંદર આ પ્રકારની જે સર્વિસીસ છે એની ખૂબ જરૂરિયાત છે. ઘણા બધા સિનિયર સિટીઝન્સ છે કે જે લોકો આવી સર્વિસીસ શોધતા હોય છે, પણ એ લોકોને એક સારી સંસ્થા કે જે સારા કેરટેકર્સ ટ્રેન થયેલા હોય એવા કેરટેકર્સ એ લોકોને સપ્લાય નથી કરી શકતા, તો એ લોકોને એક સારી સર્વિસ નથી મળી રહી. તો તમારો જે પ્રસ્તાવ હતો એના બેઝ પર આપણે જે શાયોના કેર સર્વિસીસનો જો પાયો નખાયો કે જેની અંદર આપણે આખું જે એનું માળખું તૈયાર કર્યું, એક સ્ટ્રક્ચર તૈયાર કર્યું કે જેની અંદર જે સ્ટાફ હોય એને એક પ્રોપર ટ્રેનિંગ આપવામાં આવે, કઈ રીતે પર્સનલ કેર, મેડિકલ કેર અને એના માટે જે કંઈ પણ વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય એ બધી જ વસ્તુઓનું પ્રોપર ધ્યાન રખાય. અને એ સાથે અને ખાસ કરીને તો જે ભાવના કે આજે કેર સર્વિસીસ છે તો એ કઈ રીતે અપાવવી જોઈએ.